2021માં આ કોરોના દરમિયાન અહીંયા આવીને એને ઇન્ડિયન આઈડીઝ પણ બનાવવામાં આવ્યા છે. એનો રોલ આ છે કે આ લોકો મેલ આઈડીઝ જો ડેડ મેલ આઈડીઝ છે, સપોઝ કરો તમે 10-20 વર્ષ પહેલાં બનાવ્યા હશે, અત્યારે નથી વાપરતા. આ મેલ આઈડી એને લીધું, એમાં એને જો રિકવરી આઈડી છે, આપ જીમેલ બધા વાપરો છો તો આપનો ખબર હોય કે આ રિકવરી આઈડીમાં એને આપણા રિકવરી આઈડી મૂક્યો અને એને યુઝર નેમ તો તમારો આઈડી છે પર પાસવર્ડ એને આપણે ચેન્જ કર્યો તાકે જેને પણ વેચે તાકે આ લોકો એમાં એન્ટર કરી શકે. અલગ અલગ રેટ કહે છે. જ્યારે શરૂઆતમાં અમે પણ એના વાત કરી તો એક મેલ આઈડીનો $50 કહેતો હતો, પછી વધારે ડિપેન્ડ કરે છે કે આપ કેટલી મેલ આઈડીઝ એના પાસેથી લો છો અને કેટલા એનો બાર્ગન કરે છે. અત્યારે એની સિસ્ટરનો પણ એમાં ઇન્વોલ્વમેન્ટ દીખે છે. એની સિસ્ટરના નામથી આ જો ઘણા બધા રિકવરી મેલ આઈડી એમાં ઇન્સર્ટ કરે છે. આ થઈ શકે છે, પર ક્યોંકિ અમે ચોક્કસ નહીં કહી શકીએ કે એનો દબાવમાં કરે છે, પૈસાની લાલચમાં કરે છે, પર ઇન્વોલ્વમેન્ટ. વૈસે તો ભારત સરકારનો એક નોટિફિકેશન છે કે VPN વાળા બધા ડાટા શેર કરશે, પર હવે ઘણી બધી એવા VPN છે જો બહારની રાજ્યો દેશોનો છે, આ USDT લઈને એવા IP આપી દે છે જો ટ્રેક કરવાનો બહુ મુશ્કેલી હોય છે. હેન્ડલર હું કીધું છે, અમારે પાસે વિગતો છે. હું અત્યારે એને ડિટેલ નહીં આપી શકું, પર આ પણ બહારનો દેશોનો છે. ક્યોંકિ જ્યાં સુધી અમે એનો પૂરી ડિટેલ નહીં મળી શકે ત્યાં સુધી હું એનો વધારે ડિટેલ નહીં આપી શકું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.